હાલો બાબા સુવિચાર આપો ને આજે કઈ તમારી પાસે હોય તો. મારી પાસે વિચારો નહીં હોય. બાબા તમે અહીંયા સુરતમાં આવેલા હા. હા. તમે કયા એરિયામાં રહેતા? બાલાજી રોડ પર લાલગેટ બાલાજી રોડ ઉપર રહેતો હતો. હે એટલે તમને સુરતી તો આવડતું હે ને? પહેલેથી આવડે. એટલે જ હું તમને બતાવી દઉં એકદમ આમ જુઓ. ખરા તમારા શું કહેવાય ઓલું બતાવો જ ખરા અસલ ઝાડુ વાળા લઈ ગયું. અને આ છે લીમડો લીલો, મીઠો લીમડો અને ફુદીનો અને મરી, કાળા મરી આવે ને જે ઈ મરી, ઈ ત્રણેય વસ્તુનો આ પાવડર છે. તમારી મમ્મી છાસનો મસાલો તમને કેવો મોર્નિંગ લાગે? ગાઈસ, કેમ છો તમે બધા? એકદમ મજામાં જ છો ને? તમને લોકોને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય માતાજી, જય ગેશ્વર, જય સ્વામિનારાયણ સાથે આજની શુભ શરૂઆત થઈ ગઈ છે અને ગુડ મોર્નિંગ સાથે વૃક્ષોને પણ ગુડ મોર્નિંગ. અને બહારનો મોસમ જોઈએ આજે તો ભાઈ એકદમ કડકતા મોસમ છે, કેમ કે અત્યારે નોર્મલ છે એકદમ વાતાવરણ, અને ઠંડુ પણ નથી ને ગરમી પણ નથી. પપ્પા ગુડ મોર્નિંગ, કેમ છે પપ્પા? મજામાં? મજામાં. આમ કે મોઢું તો કઈ દેખાતું છે મજામાં. કઈ દેખાતું નથી. એને બે મજામાં. ના ના એમ નહીં. એને બોલું તો શું મેં? પપ્પા સુવિચાર આપો ને આજે કઈ તમારી પાસે હોય તો. વિચારો નહીં હોય. પપ્પા તમે અહીંયા સુરતમાં આવેલા હા. હા. તમે કયા એરિયામાં રહેતા? બાલાજી રોડ પર લાલગેટ બાલાજી રોડ ઉપર રહેતો હતો. હે એટલે તમને સુરતી તો આવડતું હે ને? પહેલેથી આવડે. પહેલેથી આવડે? હે બહુ સરસ. હે તને સુરતી આવડે હે? તને કા ખબર પડે? મને માલા ગુજરાતી આવડતે. માલા ગુજરાતી આવડતે? મરાઠી આવડે ને? કેમ પણ તું છે ને હા, સુરતી બોલતા શીખી જા. મને તો સુરતી બોલતા આવડે જ છે, તમને નહીં આવડતે? હે તું કાં ખબર પડે નહીં કઈ. મને તો બધી જ ખબર પડે હે પપ્પા. નાનું છે. હા? જો કેવું લાગે આવું. હમ. ચાલો ભાઈ, તો સુરતીની વાત કરી છે તો સુરતીના ખમણ તો નહીં, પણ આજે સુરતીના ઈદડા બની ગયા છે ઘરે, અને એ પણ ભાભી બનાવે છે સ્પેશિયલ ઈદડા. એકદમ પોચા રૂ જેવા છે. પોચા રૂ જેવા છે, એકદમ સરસ બન્યા છે. અને પપ્પા તો જો અહીંયા વખાણ કરે જ છે. ચટણી પણ છે, અને હું તમને બતાવી દઉં એકદમ આમ જુઓ, એકદમ પોચા રૂ જેવા, એકદમ મસ્ત, સ્વાદ પણ મસ્ત છે. અને છોકરાઓને બહારના ઈદડા નહીં, ઘરના ઈદડા નાસ્તામાં લઈ જાય ને ભાભી. એટલે શું છે કે ચટણી બહુ મસ્ત બનાવેલી છે. ચટણી મસ્ત બનાવે છે. સારું, તો આપણે અહીંયાથી છે ને એક સુવિચાર પણ લઈ આવે મમ્મીનો. ગુડ મોર્નિંગ વેરી ગુડ મોર્નિંગ. મમ્મી, ગુડ મોર્નિંગ સાથે એક સુવિચાર થઈ જાય. તણાવ મુક્ત જીવનમાં રહેવા માટે જે છે ને તેને છુપાવવાનો પ્રયત્ન નહીં કરવાનો, જે નથી તે બતાવવાનો પ્રયત્ન નહીં કરવાનો. ઓકે મમ્મી, સરસ, એકદમ ફર્સ્ટ ક્લાસ, મજા આવી ગઈ સુવિચાર સાંભળીને. અને રેશુભાઈ આપણે કંઈક જ્ઞાન લઈ લઈએ. શું કઈ કહો? આ નખ કાપતા રહ્યો તો આપણે ભોજન બનાવીને એમાં મેલ ન જાય. નખ કાપીને વાળ બાંધીને ભોજન બનાવવું જોઈએ, એને કહેવાય જ્ઞાન. એટલે હું મનની નખ કાપું. તમારે જરૂર ન પડે, કારણ કે રાહુલ છે ને દાંતેથી જ નખ કાપી નાખે છે. 7 કરોડ. એટલે રાહુલને નખ કાપવાની જરૂર જ ન પડે, પણ મારે નેલ કટરની જરૂર પડે. कैसे लोग रहते हैं यहाँ पे? આવા લોગ રહે છે જો. साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा. અમને જ્યાં ગાડી લઈ જાય. આજે છે ને ના ના, તને હવે કઈ ગાડી નહીં લઈ જાય, પછી હું શું કરીશ? આજે છે ને સાફ સફાઈ અભિયાન કરે છે, એટલે આજનો દી રહેવા જ. સાફ સફાઈ અભિયાન એટલે ઘરની? ઘરની છે ને, તો આજે ઉપરથી નીચે સુધી ધોવાનું, બહારનું ધમ ધોલાઈ થઈ જાય. બહારનું ધોવાનું, બહારનું ધોવાનું છે. ચાલો તો હવે આજે બહારનું ઘર ધોવાનું છે આ આખું. તો તમે લોકો જોજો કે આ લોકો કઈ રીતના ધોવે છે, અને ધ્યાન રાખજો કઈ રીતના કે વ્યવસ્થિત ધોવે છે કે નહીં. અને નો ધોવે તો આપણે પૈસા કાપવાની ખબર પડે ને. રેડી ને? કોને ખબર?
નહીં ધોઈ પૈસા પાછા લાવજો. એટલે તો પૈસા પાછા આપી દે. એટલે નહીં ધોઈ તો પૈસા પાછા આપી દેજો. એટલે લઈ ગયા હોય ને લઈ ગયા એટલે હું તારી પાસે ક્યારે લઈ ગયો? તમને ન ખબર. ક્યારે લઈ ગયો? ઓય મારે બોલે ચાલે છે બધું. હે કઈ રીતે? ઓય બાપા, ના ના તું વ્યવસ્થિત જવાબ દે. કઈ રીતે તારા બોલે હાલે? અમારથી ને ચાલે છે. નકર એટલે શું હાલે તારાથી? આ ઘરને ખબર દળ જામી જાય. અચ્છા એમ કે ને ભાઈ દળ જામી જાય. બોલો નહીં કે અમારાથી મમ્મી આ કઈક નવું આવ્યું. સારું કર્યું આને જવાબ આપ્યો. એમને લે પણ હાસુ જ ને મમ્મી ને ઘરને દળ નો જામી જાય. ઈ તો અમે દરરોજ ધૂળનો દળ જામી જાય એમ કહેવાય. ધૂળ નહીં કે અમે માળા નહીં દળ જામી જાય. ઈ તો અમે આ ધ્યાન ન રાખ, કપડા નો ધોવી. હા તમે ભાઈ નકર ને ટાકામાં દળ જામી જાય. પાણી તમારા ચરણો ક્યાં છે? તમારા ચરણો એટલે તમારે તો હું મારે વાત કરવી. રેસમાં શબ્દો ખૂટી ગયા મમ્મી. શબ્દો ખૂટે. વખાણ કયા શબ્દોમાં કરવા? એક જ વખાણ એક જ શબ્દોમાં કરો મમ્મી. નારી શક્તિ જિંદાબાદ. એની સામે કાઈ ના બોલાય. એટલે એમાં મમ્મી આવી ગયા. તો ચાલો હું જાઉં ઓફિસ તરફ. તમને સાંજે મળું. ત્યાં સુધી તમે લોકો ફેમિલીને એન્જોય કરો. અને ખાસ તમને કહેવાનું, જો તમે નવા છો ચેનલ ઉપર તો જલ્દીથી ફટાફટ એક સબસ્ક્રાઇબ વાળું બટન દબાવી દો અને બેલ આઇકન સાથે, કેમ કે નોટિફિકેશન મળતી રહે છે. અને તમને લોકોને લાઈક અને તમને ખબર જ છે શેર ને કોમેન્ટ ને પ્યારી કરી દેજો. કાલની કોમેન્ટો જોઈને મને બહુ જ મજા આવી ગઈ. બધાને ઘરમાં વાત કરતા હતા કે આ રીતનું છે. તો રોટલી બનાવવાનું મશીન મગાવ્યું એના માટે કોંગ્રેચ્યુલેશન. પછી જય શ્રી કૃષ્ણ. અમારા ગામડામાં માખી નહોતી, એટલે એનું કઈ મને સમજાણું નહીં. અમારા ગામડામાં માખી નહોતી. મમ્મી આ તમે વ્લોગનું કઈ ખબર છે તમને? ભાભીની વાત થઈ કે માખી નો ઉડાડે. એટલે એ લોકો એમ કીધું અમારા ગામમાં તો માખી નહોતી જ નહીં. એટલે બાળપણમાં જે તમે એને કીધું મોઢે માખી બેહું તો એ ઉડાડું નહીં. હું એટલી ઓછી હતી. એટલે એ લોકો એમ કીધું કે અમારા ગામડામાં માખી હતી જ નહીં. અચ્છા એટલે એવું છે એમને. અમારા ગામમાં માખી નહોતી. સમજાયું. ચાલો તો સુપર ડુપર ડાન્સ. અને ડાન્સ મનસ્વીનો બહુ સરસ લાગ્યો. એના માટે થેન્ક યુ મનસ્વી તરફથી. મનસ્વી અત્યારે વહી ગઈ ટ્યુશનમાં, નહીં તો એની પાસે પીવડાવત તમને. નાઇસનો મતલબ સારું મતલબ અમે તમને થેન્ક યુ કહીએ છીએ સામે. અમારા વતી ખૂબ ખૂબ દર્શન કરજો. મમ્મી રેડી? બસ બધાના વતીના કરવાના છે. બધાના વતીનું ત્રિવેણીમાં સ્નાન કરવાનું છે. પ્રયાગરાજ અને બધાના વતીના કાશી વિશ્વેશ્વર મહાદેવના દર્શન કરવાના. 7 દિવસ કન્ટિન્યુ. અને 7 દિવસ ત્યાં કથા શ્રવણ કરવાનું. એટલે મમ્મી એક ઓલી ગળામાં રસોળી નીકળી હતી. હા એનું કઈ તમને ખબર હોય તો ઠીક છે, નહીં તો આપણે તો હું તો એમ જ કહું છું કે ડોક્ટર સજેશન. ડોક્ટર કે આપણે ડોક્ટર નથી આપણા ઘરમાં કોઈ. અને બીજી વાત કે તમે એક સાદો ઉપાય કરી શકો કે હળદર છે ને એ એન્ટીબાયોટિક નું કામ કરે છે. તો એ તમે રાત્રે મૂકી મોઢામાં સૂઈ જાઓ. જો મટવાનું છે ને તો અસર થવાની છે તો થશે, બાકી નડશે નહીં તમને. અચ્છા પણ મમ્મી ગરમ પડે હો હળદર. કદાચ પડી શકે, એટલે તમે ધ્યાન રાખીને કરજો જે બી કરો એ ઉપાય. અમે 100% ખાતરી નથી આપતા કોઈ વસ્તુની, પણ ટ્રાય કરી શકો છો. એન્ટીબાયોટિક કહેવાય એ તો હું પણ માનું છું, કેમ કે મેં 2-3 વખત છે ને ગળાનો જે બી ઇન્ફેક્શન કે ગમે એ પ્રોબ્લેમ હોય ને, જોકે રસોડી એ ઇન્ફેક્શન જેવું જ છે, એટલે ધ્યાન રાખવું જોઈએ. એટલે વધારે પડતું વધી જાય એની કરતાં ડૉક્ટરને બતાવી દેવું સારું. અને ચાલો હું જાઉં ઓફિસ તરફ. ચાલો તો આપણે સબસ્ક્રાઇબરોને બોલાવી લો તમે. કે તો બેન ખાધું જોવા હેલ્પ કરાવવા આવે. હાલો આવજો છે તો બેન થઈ ગયું તૈયાર ધોવાય. નીચે અને કમ્પ્રેશન ઓછું થઈ ગયું. આજ એસી નું આવેલી ને ગાંઠિયો સોઈટો છે. આ જો કમ્પ્રેશન નું આવેલું ને તો તમારો વારો હશે. માંડ તે દી રાતે નહોતા ચાલુ કર્યું હતું. તમે પાણી નાખ્યું ને તો બેન ધોઈ નાખો એમ કીધું તું મેં. બગાડવાનું નથી. ના બગાડ્યું નથી હો. હાલો ધાબુ ધોવાઈ ગયો. હવે આપણે નીચે પાઠ ચાલુ કરી દેવી. આ છે ને રેશું કાંડ ન કરે ને એવું બને જ નહીં. જો આની અંદર છે ને વળાંક વાળો એલ્બો હતો આની અંદર, તો એ હવે અંદર નાખી દીધો. હવે આપણે શું કરવાનું આનું? રેશું તું આવા કાંડ કરતો. મેં કીધું છે ઉંદરડો ના ફીટ કરી દો. ફીટ ધક્કો મેં સીધું વહી ગયું. હવે અહીંયા હલવાઈ જાય. એ તો વાંધો છે પણ છે પણ દાંતડું
હવે જો એ બધું નવું એક્સપેરિમેન્ટ કરશે કાઢવા માટે. નીકળશે એ આઘું જાતું જાહે. ચીપિયા જેવું કાંક હોય ને તો આવે. હવે ચીપિયા જેવું શું લેવું? નીચે ચીપિયો લઈએ જ થાય. હવે ચીપિયો લેવા જાય છું. નો જાય ચીપિયો લાય તો. હમણાં તું સાંભળે જ મમ્મી આને કાંડ કર્યો છે ને. આને ઓલો એલ્બો હતો ને ઓલા નંદર ભૂંગળા નંદર એ અંદર જવા દીધો. ગોતડીની બધું ભરવા હે હા એ તો નથી આને પણ મારે જો આને કાંડ કરી નાખ્યો મમ્મી. ગયું ને મમ્મી કેટલી બે પંજાબી ને સાઈની બહુ આખો આવી ગયો મમ્મી કહ્યું. મમ્મી શું કે એમાં કાઢ હવે તું હાલ. લઈ કે ભૂંગળું ઊંડું કર્યું છે. આલે આ હરિયો નાખ અંદર. આ હરિયો નાખ હાલે. આલે જો વાહે નો વયો જાવો જોઈએ હો. ક્યાંય આગળ લાવશે. જો કાઢું જો તો મેં કેવો હરિયો તને આપ્યો. આઈડિયા કેવો આપ્યો. મમ્મીની બે ચાઇનીઝ ને પંજાબી અપાવ્યા પછી ઈ તે સાંભળી મેં હું કરું એમાં. આ જોઈએ જેઠાની ઈસ્તા જેવું ચાઇનીઝ ને પંજાબી આમળે એમાં હું શું કરું. હવા નીકળતો ને કરો કાઢ હવે તું. હમણાં વયું છે ભૂંગળું ન તૂટવું જોઈએ નકર બીજો કાંડ થઈ જાય. કાઢી રહી છે ઠબાક 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 કાઢ્યા. ખેંચી લે ખેંચ ઈ બેઠા બેઠા કેશ ખેંચ હાલ. જો એલી ગયું. ના ના ગાવા જ નથી દેવો એટલે તો અંદર એમાં મસા મોટી આગળ આવે ને તો નીકળી જાય. તમે એમ કરો ને ગટરની અંદર જઈને ધક્કો મારો. હું હમણાં વહી જાઉં સાપ પણ મને અંદર બહુ ન ગમે ગટર. નાગીન બની ખાવ નાગીન બનીને જ જાવ. હું કઈ ઈચ્છાધારી નાક થોડુંક છું. જો એ ભૂંગળું તૂટ્યું ને એટલે તારો વારો છે. આ તો કા નહીં કાતો હું નહીં એમ ન હોય જો આવું નીકળી જશે. નીકળી જાય પણ હવે જરીક જ જો જો તોડી નાખ્યું ઓલા પણ તવડો પડી ગયો. જો તવડો આને તવડો પાડી દીધો. જો ક્યાંય નથી પડ્યો જોવો આ રેશુ એ જો તવડો પાડી દીધો આને અને આમ જો 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 આવા કાંડ કરે બેઠી બેઠી. આ તો હરિયો મેં આપ્યો અહીંથી. હમણાં છે ને હું અહીંયા ડોલની નીચે ખાબકવાની હતી પણ હું રહી ગઈ. આ સીપીઓ ને દાંતડું ને પકડ ને બધું આવી ગયું કેટલું ભેગું કર્યું અહીંયા. તું છે ને એવા કાંડ કરતી નહીં હો. પણ ભગવાનની દયા નીકળી છે ને હા બસ. હાલો આ તૂટી નળીએ ઘા કરવા વાળી થઈ છે હો. દિવાલ ઉજળી મોરલા જેવી કરવાનું કીધું છે મમ્મીએ. અને ભાભી આગળ ડૂસો અને પાછળ નળી એટલે આજ નાઈ લેવાનું છે. ફરો ખરા તમારે શું કહેવાય ઓલું બતાવો ખરા દહરણ અસલ ઝાડુ વાળા લાગ્યું હે નળી રાખું ફુવારો જો આવી ધૂળેટી રમવાની મજા ક્યાંય ન આવે. આવી ધૂળેટી રમવાની મજા ક્યાંય ન આવે.
ઘરે સાફ થઈ જાય. આમ તો ધૂળેટીથી ઘર સાફ કરવા વાળી રખાય. હું કેવું હે કેમ ન રખાય? હાલ લે એટલે બે કરતું જાન આવે. એક નળી ફેરા દિવાલે મારવાની ને એક અહીંયા મારતી જાન. ન્યા રાખું બસ બાવો ભારે કરી. એ જમવા બેઠા ને પગ સીધા નથી થતા. નથી વળતા ના નથી. તો મમ્મી કેવું શરીર આમ? નાખી નાખું મને એવું કરવા દુખે. મમ્મી કે મને એવું કરવા દે. દુખવાડવાનું હતું ત્યારે દુખવાડી લીધું, હવે શું કરવા દે? મમ્મી હવે અમે થોડું હવે નહીં દુખે. શું લાગે છે આપણું મિશન આ જે સાચું હતું એ પૂરું થઈ ગયું. હવે તો આપણે જે ધીમે ધીમે ચાલુ કરી દેવું છે. અને ભાભીને લાગી બહુ ભૂખ એટલે એને છે ને પેલા ચાલુ જ કરી દીધું. પછી કે જેમ કેમ ફાટી ગયું કેમ શિયાળો લાગે ને પહેલા ને એટલે બાકી જમવામાં તો ફૂલ ડીશ જ હોય. દાળ ભાત શાક રોટલી બધું ઢોકળા ઈદડા હું નથી કાંદા કાકડી. હું તો વચ્ચે આવી હતી કામ કરતા કરતા વચ્ચે આવી ને એક રાઉન્ડ ઢોકળાનો મારીને વહી ગઈ. તું તો ઓલે રાશિ હાહુની ગોજી ઓર જેવી છે. કા રાશિ હાહુ હોય હું પેલા છે ને પોતું મારતી મારી નીચે ઉતરતી જ મને છે ને હાથ પગ ધ્રુજવાનું. મને લઈ આટો પેલા પાણી પી આવ. પાણી પી આવી કળક મને લઈ કઈ કોઈ દાટતી જાવ. તે ઢોકળા ભાળી ગઈ 3 ઢોકળા ખાઈ લીધા. તે એટલે ટેકો જ લઈ ગઈ હતી એટલે તાવડી ઊભી હતી ને તાવડી ક્યાંની બેહી ગઈ હોત જમવા. ને તાવડી ઊભી રહી રોટલી કરવા. ના હો ખાવા તો ટાઈમ ટુ ટાઈમ જ જોઈએ હો. બાકી ટાઈમ સિવાય ખાવાનું મેળ ન આવે. હાલો હું ખાવા માંડું ન કરે એમ બધા જમી હોતલ એમાં ભાભીએ તો ઝપટ જ બોલાય બોલે જ કાંઈ. કારણ કે ભૂખ જ એટલી લાગી છે અને તી કાંઈ બોલતાય નથી. એટલી બધી લાગી એમને પોતા તને તે ટેકો લઈ લીધો માન નો લેવો જોઈએ થોડો. પછી બોલવું એમ. પછી ખાઈ સારું હાલો ખાઈને પછી વાત. તો 6:30 થયા ને મમ્મી છે ને આ ફાઇનલી આપણે જે છાશના મસાલાની તૈયારી કરી હતી ને બધું હવે ચાલુ થઈ ગયું છે. આ છે દળેલું પેલા શેકી નાખ્યું જીરું આખું અને ધાણા. બે જ વસ્તુ એ બે વસ્તુ શેકી નાખી. કેટલું હતું? એ બે થઈને 1.25 કિલો જેવું થયું. તો આ બે થઈને 1.25 કિલો મમ્મીએ શેકી નાખ્યું હતું અને એનો પાવડર કરી નાખ્યો. હા. એટલે દળાય એવા મીન્સ ઘંટીએ. અને આ છે લીમડો લીલો, મીઠો લીમડો અને ફુદીનો અને મરી, કાળા મરી આવે ને જે ઈ મરી, ઈ ત્રણેય વસ્તુનો આ પાવડર છે. તો મરી હતા એને શેકાતા કે એમનો? ના, મરી શેક્યા હતા, શેકીને પછી એનો પાવડર બનાવ્યો હતો. બરાબર. અને એ ત્રણેય વસ્તુ આમાં મેં ભરી લીધી છે. હવે આને આપણે આમાં મિક્સ કરવાની છે. પછી આમાં 1 કિલો સંચળ પાવડર નાખશું અને પછી જો એમ લાગે કે હવે નાખવું પડશે તો મીઠું નાખશું, નકર નહીં નાખવું પડે. બરાબર. સ્વાદ અનુસાર. હા, ટેસ્ટ કરી જોશું કે તો મમ્મી આ ઓલો આટલો બધો લીમડો તો આટલો પાવડર છે. લીમડો ન્યાય લીલી વસ્તુનો તો કેટલો થાય. હા, રાહુલ કે કેટલો લીમડો મમ્મી? તે એટલો લીમડો હતો ત્યારે 500 ગ્રામ થયો. કેટલો? આમાં એનો આ કિલો 1.5 કિલો નથી પૂરું. 1.25 કિલો ઉપર છે, 1 કિલો 300 ગ્રામ. એટલે આટલું નાખશું એટલે આનો ટેસ્ટ બહુ સરસ આવશે. કારણ કે સમાન માત્રા જેવું થઈ જાય ને. હા, ઇક્વલ. એટલે આને આપણે હવે ચાળી નાખશું. હમણાં સંચળ પાવડર આવે છે એટલે એ પછી આમાં મિક્સ કરી દઈશું. બીજું કઈ મિક્સ કરવાનું? બસ બીજું કાંઈ નહીં, એટલું થઈ ગયું. તો જોયું ને મમ્મી આ વખતે છે ને સ્પેશિયલ છાશનો મસાલો બનાવવાનો. નકર તમે ધાણા જીરું સંચળ પાવડર ને મીઠું એવું સાદો જ બનાવવાનું. તો મમ્મી સંચળ પાવડર આપણે મગાવ્યો હતો તો આવી હોતો ને ગયો તરત. હે મમ્મી? હા. તો આપણે આને આવી રીતે ચાળી લેશું. પેલા જીરું સાળ્યું પછી પાવડર સાળ્યો. તો હવે આપણે સંચળ પાવડર ચાળી નાખશું. આ ચાળી નાખવાનો. પાવડર ભલે હોય તો ચાળવો પડે કારણ કે અંદર ગાંગડા હોય એ ભાંગી જાય એટલે. કેટલો નાખવાનો સંચળ? 500 સંચળ પાવડર હા 500 કિલોનું પેકિંગ છે. કિલો નાખી દઈ કારણ કે આ બધું થઈને 2 કિલો છે. તો આમાં કિલો તો ખારું જોઈ એટલું તો ભળી જશે.
એટલું જ જોઈ જ ને તો જ ટેસ્ટ આવે. આ મિક્સ થઈ કરી દેવાનો છે અને જરાક છાશ લઈ લો અને ટેસ્ટ કરી લો તો મીઠું નાખવાની ખબર પડે. તો એમને એમ કયો તો કરી લઈ. એમનેમ છાશ વગર ન ખબર પડે. હાલો તો આપણો મસાલો બનીને રેડી છે અને ટેસ્ટ પણ કરી લીધો. છાશ પી એક વખત મસાલા છાશ બનાવીને પી બતન લીધી મમ્મી. આ નાખી દેવું શ્રેષ્ઠમાં. બહુ ટેસ્ટી બન્યો છો. ચાળી નખામ છે સાથે કસોડી તો મમ્મી બહુ ટેસ્ટી બન્યો છે મસાલો. હા તમારે કરો મસાલા છાશ ટેસ્ટ આ એનો વિષય નથી. ન ભાવે ટેસ્ટ કરો તો ખબર પડે ક્યાં હે મજા. ખાસ કી મજા મસાલા છાશ. મસાલા છાશ નો પ્લાન ટેસ્ટ કરો તો ખબર પડે. ટેસ્ટ કરેલો છે મેં. એવું થોડુંક છે પહેલી વાર ટેસ્ટ કરેલો છે. મને તો ક્યારેક પીવશું હતું કે એમ માનતો ન પામે. ખાવ ન ભાવે એવું નહીં ને. મને ગળામાં છે ને જાય ને છાશ એટલે ગળામાં છે ને મને આમ ખરેડી પડે આ મસાલા એટલે હું ન પીઉં. તો અમારે તો જોઈ મમ્મી ને તારે ગળું સાંકડું છે પણ ટેસ્ટ બહુ જોઈએ અને ગળું પોળું છે પણ ટેસ્ટ ન થાય. છાશના મસાલો મારે રાહુલ ને મમ્મી ને અમારે ત્રણ ને તો જોઈ અને પપ્પા ને કા ભાઈ નહીં જોઈ તો ભાઈ નહીં જોઈ તો એક તમારે તાર ભાભી ને એક હયું ને બેને બેન જ નથી જોઈ બાકી બધાને જોઈ છે. મનોય ન નાખે નાખે ને મને એમ કે આંટી મસાલો નાખી નાખો. આમાં છે ને મરી લીમડો ફુદીનો આવે ને એટલે આ બહુ ગુણકારી થઈ જાય કારણ કે આપણે ગેસ કે એસિડિટી કે એવું થવા ન કરે. બરાબર છે. આમ થાત આપણે કાંઈ નાખતા ન હોય એવું બધું. તો કાંઈ નહીં ચાલો હવે 7 વાગી ગયા છે અને સાંજનો શું પ્રોગ્રામ છે ને એ તો હજુ કાંઈ ખબર નથી. થોડું જીરું નાખું ધાણા દળેલા. પણ હવે આપણે કાલે મળીશું અને આપણે જોઈએ કે એન્ડમાં ભાભી શું કહેવા માંગે છે. કાલ કેમ રહેશે સબસ્ક્રાઇબરો કેને આવીને રસોઈ બનાવી છે એમ આ ઊભું એ બનાવી નાખશે. સબસ્ક્રાઇબર ને શું કરવા બોલાવે? ચેનલ ના માલિક જ બનાવી નાખશે. રેશમા હમણાં બોલો XXX લાય તો મને દેખાય. મનોજ ના ચોકલેટ છે જ નહીં ઘરમાં. હયો તું એન્ડમાં શું કહેવા માંગી છે? એ તો હાવ થાકી ગયો લોતપોત થઈ ગયો એવું લાગે છે. બધા ચોકલેટ ગોતે છે. મેં ખાધી ચોકલેટ મેં ખાધી. ક્યાંથી લાવી તું ચોકલેટ? હસ્તી આપી હતી ડેરી મિલ્ક. હા તો પછી પાછું આપણે સાંડા પડી જાય છે ખબર છે ને ગળામાં. પણ મારે ખાવાની નહોતી પણ આને તોડી ઓલો પછી સમજી નહીં ને મુકલ લઈને ગયા પછી લોંધો ફ્રીજમાં મૂકેલા ક્યાં નાખવી વગર કીધે ખાઈ પણ મને ડેરી મિલ્ક નો ભાવે મને કિટકેટ ભાવે. ખાધી ખાધી આમ લોંધો હતો ને એટલે ખાવો પડ્યો એમ કે છે. ફ્રીઝર ઉપર નહોતું હવે એકના ઉપર ફ્રીઝર રાખવાનું. તો મમ્મી તમે હું એન્ડમાં કહેવા માંગશો? બસ હવે છાશનો મસાલો બનાવો અને છાશ પીવો ઠંડી ઠંડી અને મોજ કરો. ઉનાળા માટે અને સ્પેશિયલ આઈટમ કોમેન્ટ કરજો કે લચ્છીમાં પણ નાખી શકો. કોમેન્ટ કરજો કે મમ્મીનો છાશનો મસાલો તમને કેવો લાગ્યો. હા. અને હવે કાલે મળીશું ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય દ્વારકાધીશ.